નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામ ખાતે અત્યંત ભક્તિસભર વાતાવરણમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો છે. ચામુંડા માતાજી, ગોગા મહારાજ અને ઝરવાઈ માતાજીની મનોહર પ્રતિમાઓનું સ્થાપન પ્રસંગે સમગ્ર ગામ ભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. રાધનપુર તાલુકાના નવા નજુપુરા ગામે યોજાયેલા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસથી જ ધાર્મિક એકતા અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. વેડચા પરિવારના યજમાન પદે યોજાયેલા આ કાર્યક્રમમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ચામુંડામાં ગોગા મહારાજ અને ઝરવાઈ માતાજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. 3 દિવસ સુધી ચાલેલા આ ઉત્સવમાં દરરોજ ભક્તિ, સંગીત અને સંતવાણીના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ગ્રામજનો ઝૂમી ઉઠ્યા હતા. આ પવિત્ર પ્રસંગની શોભા વધારવા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવનિર્મિત મંદિરે શીશ ઝુકાવી ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતિમ દિવસે વિશાળ સંખ્યામાં ઉમટી પડેલા ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા અને ભક્તિના આ મહાપર્વે નવા નજુપુરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ દિવ્યતા પ્રસરાવી દીધી છે. આનંદની વાત એ છે કે આજે રામનવમીનો પવિત્ર દિવસ છે અને ગામ નવા નજુપુરામાં એ ચામુંડા માતા, ઝરાઈ માતા અને ગોગા મહારાજની 24, 25 ને 26 3 દિવસનો એમનો એ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહાઉત્સવ એ નજુપુરા ગામે આખું ગામ સમરસ થઈને એક થઈને માતાજીના ગુણગાન ગઈ આખું ગામ એક થઈને અમારે અંકિતભાઈ એ એમને 3 દિવસના ભોજન દાતા થયા છે. એ બદલ એમને હું અંતરથી ખૂબ હૃદયથી શુભકામના પાઠવું છું. સાથે સાથે ચામુંડા માતા, ઝરાઈ માતા અને ગોગા મહારાજને એ નમન કરીને એમને ચરણામાં વિનંતી કરીએ કે હે માતાજી, અમાને સાજા તાજા રાખજે અને અમારા ઉપર કાયમના માટે આપના આશીર્વાદ એ વરસતા રહે અને અમે આવા શુભ કાર્યને માં આપના ગુણગાન ગાતા રહીએ. કારણ કે આજ તો રામચંદ્ર ભગવાનની રામનવમીનો તહેવાર છે એટલે ખૂબ આજે આખું ગામ એક થઈ મારી માતા બહેનો પણ માતાજીના ગરબા, રાસ ગરબા અને ગુણગાન ગાય છે. એ બદલ એમનો પણ હૃદયથી આપણે ખૂબ આભાર માનીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.